હેલો મિત્રો, કેટલા પૈસા બરાબર રૂપિયા થાય તે પૈસાનું રૂપિયામાં કઈ રીતે ફેરવી શકાય નથી આવડતું તો આ વિડીયો જોતા રહેજો તો આવડી જશે. તો ચાલો હેલો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું પૈસાનું રૂપિયામાં ફેરવીશું. પૈસાનું રૂપિયામાં કઈ રીતે ફેરવી શકાય, કેટલા પૈસા બરાબર રૂપિયા થાય, એ બધી જ વાત આપણે આ વિડીયોની અંદર કરીશું. તો પૈસાનું રૂપિયામાં કઈ રીતે ફેરવી શકાય એક સૂત્રની મદદથી આપણે જોઈશું અને સમજીશું પહેલાં, પછી આપણે લખીશું કે કઈ રીતે થઈ શકે. ગમે તે પૈસા આલેલા હોય, ગમે તેટલા રૂપિયા આલેલા, તો આપણે પૈસાના રૂપિયામાં કઈ રીતે ફેરવી શકીએ એની આપણે વાત કરીએ. તો ચાલો વિડીયો તરફ. તો સૌપ્રથમ આટલા આલેલા છે 725 પૈસા બરાબર કેટલા રૂપિયા. આ પ્રશ્ન ચિહ્ન એટલે કે કેટલા રૂપિયા થાય. તો 725 પૈસા બરાબર કેટલા રૂપિયા એની આપણે વાત કરીએ. તો આપણે જાણીએ છીએ કે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. જાણીએ છીએ કે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. તો આ સૂત્ર આપેલું કે 1 પૈસો બરાબર 1/100 રૂપિયા થાય. 1 પૈસો બરાબર 1/100 રૂપિયા થાય. તો સૌપ્રથમ 725 આપણે લખીએ, પહેલા 2 થી રકમ લખી દઈએ. 725 પૈસા બરાબર 1 ની જગ્યાએ 725 લખી દેવાના. 725 ભાગ્યા 100 બાજુ રૂપિયા. રૂપિયામાં ફેરવવાનું એટલે રૂપિયા લખી દઈએ. હવે 725 આલ્યા ભાગ્યા 100 આપેલા, બાજુમાં રૂપિયા લખી દીધું આપણે, બરાબર. આટલું તો કરી દીધું. હવે આટલા લેજો 100 આપેલા. હવે ભાગાકાર કરવાનો નથી, અંદર ભાગાકાર કરવાનો નથી કે હવે પાડવાના નથી, આપણે ડાયરેક્ટ કરીશું. તો જોઈએ આટલા કેટલી શૂન્ય આપેલી છે, 1 અને 2. તો 2 શૂન્ય આપેલી એટલે કે પોઈન્ટ પછી 2 સંખ્યા આવી જોઈએ. તો સૌપ્રથમ આટલે પોઈન્ટ પછી 2 સંખ્યા આવી જોઈએ, બરોબર. તો સૌપ્રથમ પાછળથી આપણે ગણતરી કરવાની છે. 1 5 એક સંખ્યા, બીજી 2 સંખ્યા, 2 સંખ્યા થઈ. હવે વધેલો 7 એ આ બાજુ મૂકી દઈએ. તો 7.25 થાય રૂપિયા, બાજુમાં રૂપિયા. તો આ 7.25 આવ્યો એ રૂપિયામાં ફેરવી કહેવાય. 725 તે પૈસામાં ફેરવીએ તો 7.25 રૂપિયા થાય, એટલે કે 7 રૂપિયા અને 25 પૈસા થયા કહેવાય. તો હવે બીજો દાખલો જોઈએ. હવે આપણે જોઈશું 92 પૈસા. હવે 92 પૈસા કીધા હોય અને કેટલા રૂપિયા થાય. તો સૌપ્રથમ આપણે જે હતી એ લખી દઈએ. 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય અને 1 પૈસો બરાબર 1/100 રૂપિયા થાય. આપણે જોયું હતું, આ એનું સૂત્ર હતું, આપણે જોયું હતું ને હાલ. હવે આપણે ઓને સોલ્વ કરીએ. તો સૌપ્રથમ આપણે 92 પૈસાને એમને એમ જ લખી દઈએ, બરાબર. 1 ની જગ્યાએ 92 મૂકી દઈએ. 92 ભાગ્યા 100 બાજુમાં રૂપિયા, ચમ રૂપિયામાં ફેરવવાનું છે એટલે. તો 92 ભાગ્યા 100 રૂપિયા લખવાના. તો એને પાછળ પોઈન્ટ પછી 2 સંખ્યા આવી જોઈએ, જેમ કે 2 આલેલા છે 0 એટલે. તો પોઈન્ટ પછી 2 સંખ્યા આવી જોઈએ, જેમ કે 2 અને 9 થઈ જાય. 2 સંખ્યા બાજુમાં રૂપિયા. સિમ્પલ જ છે કે 0.92 રૂપિયા થયા, એટલે કે 92 પૈસાનું રૂપિયામાં ફેરવી દીધું તો 0.92 રૂપિયા થાય. આવી રીતે બીજા એક્ઝામ્પલ જોઈએ. હવે 2 રકમ વાળી સંખ્યા જોઈએ, આપણે 3 રકમ વાળી સંખ્યા જોઈએ. હવે આપણે થોડી વધારે ઊંચી રકમ જોઈએ, જેમ કે આવી આપેલી હોય તો શું કરશો કે 9820 પૈસા બરાબર કેટલા રૂપિયા. આવી આપેલી હોય તો તે રીતે લખીશું. તો સૌપ્રથમ રકમને પહેલા લખી દઈશું. 8820 પૈસા બરાબર કેટલા રૂપિયા. તો સૌપ્રથમ પેલા રકમને ફરીથી પાછી લખી દઈએ. 9820 ભાગ્યા 100. આટલા તો 100 જ રહેશે સૂત્ર પ્રમાણે.
તો પોઈન્ટ પછી બે સંખ્યા આવી જોઈએ. તો સૌપ્રથમ પોઈન્ટ પછી બે સંખ્યા રાખવાની, જેમ કે 20. પાછળની સંખ્યાથી ગણવાનું આપણે, બરોબર. તો 20 લખ્યા, આ વધ્યા કયા, વધ્યા ઘટ્યા આગળ લખી દેવાના. 98.20 રૂપિયા થયા કહેવાય, એટલે કે 98 રૂપિયા થયા કહેવાય અને 20 પૈસા થયા કહેવાય. તો આખી રીતે ગણો તો 98.20 રૂપિયા થયા કહેવાય એનો આન્સર, આ એનો જવાબ. હવે પૈસા અને રૂપિયા બંને એક સાથે આપેલા હોય તો કઈ રીતે આપણે ગણીશું એની આપણે વાત કરીએ. રકમની અંદર આપણને બીજી રીતે આપેલું હોય તો કઈ રીતે ગણવાનું એ આપણે જોઈશું. સૂત્ર તો આ જ રહેશે, સૂત્ર તો આ જ રહેશે. સૌપ્રથમ જોઈએ કે 84 રૂપિયા અને 9 પૈસા. હવે આવું આપેલું હોય તો શું કરીશું? રૂપિયા અને પૈસા બંને આપેલું છે તો શું કરીશું, કઈ રીતે રૂપિયામાં ફેરવવાનું એ આપણે જોઈએ. તો સૌપ્રથમ જે રૂપિયા આપેલું હોય, 9 પૈસા આપેલા, પેલા રકમ બેઠી લખી દઈએ. 84 રૂપિયા અને 9 પૈસા લખી દીધી રકમ. હવે આ બેને અલગ પાડી દઈએ, જેમ કે 84 રૂપિયા પ્લસ 9 પૈસા લખી દીધું. હવે જે 84 રૂપિયા હતા એને એમ જ રાખીશું, તો એના તો રૂપિયામાં જ ફેરવવાનું જરૂર નથી ને, કેમ કે રૂપિયામાં જ છે. પ્લસ જે 9 આપેલા એને આ સૂત્રની મદદથી ગણીશું, જે કે 1 ની જગ્યાએ 9 મૂકી દી તો 9 ભાગ્યા 100, બાજુમાં રૂપિયા, પૈસાનું રૂપિયામાં ફેરવી કાઢ્યું. હવે આપણે 84 ને એમને એમ જ રાખીશું, એનું છેલ્લું કામ છે. હવે 9 ભાગ્યા 100 આયા એટલે પોઈન્ટ પછી કેવી સંખ્યા આવી જોઈએ, બે સંખ્યા આવી જોઈએ. તો પોઈન્ટ પછી પોઈન્ટ તો કર્યો, હવે 0 અને 9 બે સંખ્યા થઈ ગઈ ને, બાજુમાં રૂપિયા. હવે આ રૂપિયા પણ થઈ ગયું ને આ રૂપિયા પણ થઈ ગયું. હવે આપણે બેનો સરવાળો કરીશું. તો સરવાળો આવી રીતે કરવો હંમેશા, 84 અને પોઈન્ટ પછી કેવી સંખ્યા 0 9. હવે આગળના 0 કરી દેવાની અને હવે 0 કરી દેવાની. પોઈન્ટ 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 સંખ્યા આવી જોઈએ સરખી, તો આવી રીતે સરવાળો થશે. તો એનો આન્સર તો આવી રીતે આટલે પોઈન્ટ 0 ની જગ્યાએ 84 મૂકી દેવાનું. ઇન શોર્ટ ફોર્મમાં કહું તો, અને 0 9 તો એમને એમ બાજુમાં રૂપિયા, તો 84.09 રૂપિયા થયા કહેવાય. તો આખું રૂપિયાનું પૈસાનું 84 રૂપિયાનું 9 પૈસાને રૂપાંતર કરીએ રૂપિયામાં તો 84.09 રૂપિયા થયા કહેવાય, આ એનો આન્સર. હવે બીજી સંખ્યા લઈએ, એક એવી સંખ્યા લઈએ, થોડી મોટી સંખ્યા લઈએ, તો કઈ રીતે રૂપિયામાં ફેરવી શકાય. સૌપ્રથમ આ જોઈએ, બીજી જોઈએ. એવું આપેલું હોય તો શું કરવું? હવે આપણે આટલા થોડી રકમનો ફેરફાર કરીએ. જેમ કે આટલા 91 પૈસા અને આગળ 201 201 રૂપિયા આલ્યા, 91 પૈસા આપ્યા, તો શું કરીશું? તો સૌપ્રથમ સૂત્ર તો આ જ પ્રમાણે રહેશે, 100 પૈસા બરાબર 1 રૂપિયો અને 1 પૈસો બરાબર 1 ભાગ્યા 100 રૂપિયા થશે. તો આ જશે. સૌપ્રથમ પહેલા આપણે રકમ લખી દઈએ, જેમ કે 201 રૂપિયા બરાબર આ 91 પૈસા. સૌપ્રથમ આપણે લખી દેવાનું. પછી આપણે એવી ને એવી બેઠી રકમ લખી દે 201 રૂપિયા પ્લસ, તો થોડું શોર્ટ ફોર્મમાં બતાવવાનું ટ્રાય કરીએ. 91 ની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ, 1 ની જગ્યાએ 91 મૂકી દઈએ, 91 ભાગ્યા 100 બાજુમાં રૂપિયા, બરોબર. હવે આપણે આગળ જોઈએ, 201 રૂપિયાને આપણે એમને એમ જ રાખીએ, 201 રૂપિયા. હવે 91 ભાગ્યા 100 એટલે કે પોઈન્ટ પછી કેટલા 0 હોય તો 2, તો 2 પોઈન્ટ પછી સંખ્યા હોવી જોઈએ, તો 0.91 રૂપિયા થશે, આ એનો આન્સર. તો 201 ને 0 ની જગ્યાએ લખી દેવાનું, જેમ કે 201.91 રૂપિયા, આ એનો આન્સર. તો 201.91 રૂપિયા થયા કહેવાય. આખું 201 રૂપિયાને 91 પૈસામાં રૂપાંતર કરો, એટલે કે 201 રૂપિયા 91 પૈસા આલે તો આખું રૂપિયામાં ફેરવવું હોય તો આવી રીતે થાય, 201.91 રૂપિયા થાય, આ એનો આન્સર.
વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમો તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. તો વિડીયોની મારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો અને બીજા મિત્રોને મોકલો. તો વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. જય શ્રી કૃષ્ણ.